જોહાર. આજે દાહોદ નગરનો જે મુખ્ય માર્ગ કહી શકાય, જે સ્ટેશન રોડ છે, એને સ્માર્ટ સિટી અંતર્ગત જોવા જઈએ તો એને કદાચ આઇકોનિક રોડ પણ કહી શકીએ અથવા તો સ્માર્ટ રોડ પણ કહી શકીએ. પણ આજે ભાજપ સરકારના મળતિયાઓને આપવામાં આવતા જે કોન્ટ્રાક્ટરો જેટલા પણ છે, જે સ્માર્ટ સિટીની અંદર કોન્ટ્રાક્ટરોએ કામ લીધું છે, એટલે જે એક વર્ષની અંદર અમને લાગે છે ત્યાં સુધી આ જે રોડ દેખાય છે એ આવતા ચોમાસા સુધી દેખાવાના નથી. એની જે શરૂઆત છે એ ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જવાથી આજે સવારથી જે સ્થિતિ દેખાય છે એમાં આ જે ઝાડ દેખાય છે, ઝાડ રોપીને ક્યાંક પ્રોટેક્ટ આપી રહ્યા છે. આની આગળ કોઈ નગરપાલિકાએ કે સ્માર્ટ સિટીએ ક્યાંય સેફટી માટે કશું જ મૂકેલું નથી. એટલે કદાચ મને એવું લાગે છે કે આખી રાતમાં કદાચ એક્સિડન્ટ થવાની રાહ જોતા હશે આ લોકો. એટલે પરિસ્થિતિ એવી છે કે કોઈને ધ્યાન આપવું નથી. એટલીસ્ટ આ રાત દરમિયાન જે પરિસ્થિતિ શું થશે એના માટે પણ કોઈ ધ્યાન આપવું નથી. આ ભાજપના મળતિયાઓ, એના લીધે પડેલા ખાડા. હું જનતાને એમ કહું છું કે આ જે જેટલા પણ આપણે વોટ આપ્યા છે ને, એક દિવસ આવા ખાડામાં જ આપણે પડવાના છીએ. એટલે આ હવે જાગી જાઓ અને આવા ખાડાઓથી હવે સાવધાન રહીએ. અને રાજભરની અંદર જે પણ જે મુખ્ય માર્ગ પર આવવાના છે, રાહદારીઓ છે કે નગરજનો છે, તમામને આ જાહેર જનતા જો એક સંદેશ છે કે આ રોડ પર આવતા આ મોટો ખાડો પડી ગયો છે. એ ખાડામાં ભલે આપણે અત્યાર સુધીમાં ભાજપને વોટ આપ્યા છે, પણ એ વોટ આપ્યા છે તો એ ખાડામાં પાડવા માટે નથી આપ્યા, એ પણ એમને જણાવજો અને આ ખાડાથી સાવચેત રહેજો. જોહાર. દાહોદ સ્માર્ટ સિટીનો મેઇન સ્ટેશન રોડ એરિયાનો આ રસ્તો છે અને ભરચક રસ્તો છે. એની વચ્ચેનો વચ્ચ સવારથી ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. અહીંયા એટલી બધી ભીડ છે, એટલી બધી ટ્રાફિક છે, તોય છતાં નગરપાલિકા કે સ્માર્ટ સિટી હજી સુધી જોયું નથી. આ ઢાંકણું તૂટવાનું કારણ કે સ્માર્ટ સિટીમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયેલો છે. ખુલ્લેઆમ જગ્યાએ આ ઢાંકણા તૂટેલા છે. ઢાંકણા એ બરોબર લેવલમાં ફિટ કરેલા નથી. મોટા ભાગની સોસાયટીઓમાં પણ ઢાંકણા તૂટી ગયા છે. ગટરોના ઢાંકણા તૂટી ગયા. વારંઘડી અકસ્માત થાય છે. આ સ્ટેશન રોડનો મેઇન એરિયા છે. મેઇન એરિયામાં સવારથી ઢાંકણું તૂટેલું છે. અહીંયા ઝાડ નાખવું પડ્યું. અહીં અકસ્માતનો ભય છે. કોઈ પણ આની અંદર પડે તો બચે ને એવી શક્યતા છે.